સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ બાદ સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે। શહેરના તમામ ઝોનમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એક જ દિવસમાં કુલ 300 સંસ્થાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 223 હોટલ, રેસ્ટોરન્ટ અને 77 ઢાબાઓનો સમાવેશ થાય છે। તપાસ દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા, FSSAI લાયસન્સ, કર્મચારીઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, પાણીની શુદ્ધતા અને કાચા માલની ગુણવત્તા સહિતની બાબતો ચકાસવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન 765 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો। નિયમોના ભંગ બદલ 149 નોટિસ ફટકારવામાં આવી હતી અને 7 સંસ્થાઓને તાત્કાલિક બંધ કરાવવામાં આવી છે। સાથે જ ₹4.95 લાખનો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે। SMCએ સંચાલકોને ફૂડ સેફ્ટીના નિયમોનું ચુસ્ત પાલન કરવા ચેતવણીઓ આપી છે। નાગરિકને પણ બહાર જમતી વખતે સ્વચ્છતા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે। પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન। હાલમાં જે આપણે કાર્યવાહી ચાલી રહી છે ફૂડ ડિપાર્ટમેન્ટ અને સેનિટેટરના સ્ટાફ સાથે, આપણે સુરત કોર્પોરેશનના દરેક વિસ્તારોમાંથી, દરેક ઝોનોમાંથી હોટલ, રેસ્ટોરન્ટ ચેક કરવાની કામગીરી ચાલી રહી છે। એમાંથી આપણે કાલે હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ધાબા એવી સંસ્થાઓ 300 જેવી સંસ્થાઓ ચેક કરવામાં આવી અને એમાંથી 149 જેવી સંસ્થાઓને નોટિસ આપવામાં આવી અને 7 સંસ્થાઓ એવી હતી કે જેમાં પ્રોપર અનહાઇજેનિક હોવાથી એમને બંધ કરવામાં આવી છે અને આશરે 750 કેજી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને 4,95,000 જેવો અમને વહીવટી ખર્ચે દંડ વસૂલ કરવામાં આવ્યો છે।